નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આપણી સાથે અત્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જોડાયા છે, કારણ કે રાજ્યપાલની સ્પીચ દરમિયાન ભીલ પ્રદેશનો મુદ્દાની માંગ જે છે એ ફરીથી એકવાર ઉઠી છે અને તેની રજૂઆત ખુદ ચૈતર વસાવાએ વિધાનસભાની અંદર કરી હતી. ચૈતરભાઈ, રાજ્યપાલના ભાષણ દરમિયાન આ કરવાની જરૂરત કેમ લાગી? રાજ્યપાલ શ્રી સંબોધનની શરૂઆત એમણે અમારા સંવિધાન, અમારા સ્વાભિમાનથી કરી હતી. ત્યારે રાજ્યના બંધારણીય વડા તરીકે ગુજરાતમાં સંવિધાનના આર્ટિકલ 244(1) અંતર્ગત અનુસૂચિ 5 ની જોગવાઈ છે, જે આઝાદીના 77 વર્ષ પછી પણ આદિવાસી વિસ્તારમાં લાગુ નથી થઈ. સાથે સાથે જે ટ્રાઇબલ એડવાઇઝરી કમિટી આદિજાતિઓના વહીવટ, નિયંત્રણ અને કલ્યાણકારી યોજનાઓ માટે બનાવવામાં આવે છે, જેની સલાહથી જ આદિવાસીઓનું બજેટ કહેવાય છે. સંવિધાન તો એવું કહે છે કે એનો પાવર સીએમ કરતા પણ વધારે હોય છે. તો એક કમિટીની રચના થઈ, પણ સમયાંતરે એટલે કે આ 3જું વર્ષ હમણાં પૂરું થશે, એની બેઠકો કદાચ એકાદ મળી હશે કે ખબર નહીં, એની સમયાંતરે બેઠકો પણ નથી થતી. તો એની દેખરેખ રાજ્યપાલે કરવાની હોય છે, તે પોતે કરી શકતા નથી. અહીં 1996માં જે પૈસા એક્ટ લાગુ થયો હતો, એમાં જે સ્વશાસનના ગ્રામ સભાને પાવર છે, એની પરવાનગી વગર કોઈ પણ પ્રોજેક્ટ અહીંયા નાખી નથી શકાતો, કોઈ પણ વસ્તુ અહીંથી નથી જઈ શકાતી. છતાં એ પૈસા એક્ટનો ચુસ્ત અમલવારી ન થવાથી અહીંયા જે પણ ખનીજો, જે પણ યોજનાઓ આવે છે, એમાં કોઈ પણ જાતની ગ્રામ સભાની સંમતિ વગર વારંવાર ઠોકી બેસાડવામાં આવે છે, પ્રોજેક્ટો ઠોકી બેસાડવામાં આવે છે. એવી રીતે મહીસાગર, દાહોદ, કેવડિયામાં 2 મહિના અગાઉ 73 એની જમીનો બીજા બિન આદિવાસીના નામે દસ્તાવેજો થઈ જવાની ફરિયાદો ઉઠી હતી. એમાં એફઆઈઆરો પણ થયેલી છે, કાયદેસરની કાર્યવાહી પણ થયેલી છે. તો આ તમામ બાબતોને લઈને રાજ્યપાલ શ્રીના સંબોધનમાં એક પણ શબ્દ આ બાબતોને લઈને એમણે ઉલ્લેખ નથી કર્યો. એમણે માત્ર સરકારની વિકાસ ગાથાની મોટી મોટી વાતો કરી હતી. એમણે નર્મદા પરિયોજના દ્વારા સુજલામ સુફલામ યોજના અંતર્ગત ઉત્તર ગુજરાતના 11 તાલુકામાં 11 જિલ્લાના 32 જેટલા તાલુકામાં સિંચાઈ માટે પાણી પૂરું પાડવામાં આવશે એવી વાત કરી હતી. સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ યોજના, સોની યોજના અંતર્ગત 13 જિલ્લાઓમાં સૌરાષ્ટ્રના 115 જળાશયોને અમે ભરીશું અને લીલુંછમ બનાવીશું એવી વાત કરી હતી. પણ જે લોકોએ નર્મદા ડેમમાં પોતાની માહોમૂલી જમીનો આપી છે, ગામોને ગામો વિસ્થાપિત થયા, પોતાની સંસ્કૃતિ, સમાજ અને પ્રકૃતિ સાથે છીનબીન થયા લોકો આજે પણ વળતરની માંગ કરે છે, એનો એક પણ શબ્દ, એક પણ લીટી એમના સંબોધનમાં નહોતી. સાથે આદિવાસી વિસ્તારોમાં સિંચાઈ માટે શું પ્રાવધાન કરવા માંગે છે એની એક પણ લીટીનો એમણે ઉલ્લેખ કર્યો નથી. ત્યારે સવાલ એ થાય છે કે દેશના આઝાદીમાં આટલું મોટું અમારું યોગદાન હોય, દેશના વિકાસમાં નર્મદા બંધ બનાવવાની વાત હતી, ઉકાઈ, કડાણા, પાનમ, કરજણ બધામાં અમારી જમીનો આપી છે. અહીંયા નેશનલ હાઈવેમાં જમીનો આપી છે, જીઆઈડીસીઓમાં જમીનો આપી છે, સરકારી આવાસોમાં જમીનો આપી છે, મોટા મોટા પ્રોજેક્ટોમાં જમીનો આપી છે. અને અમારા વિકાસની વાત આવે એટલે અમારે ભિક્ષા માંગવાની, અમારે ધરણા કરવાના, ધારાસભ્ય તરીકે શિક્ષકો માટે આંદોલનો કરવાના, શાળા માટે આંદોલનો કરવાના, લડેંગે જીતેંગે, જિંદાબાદ મુર્દાબાદ, હારે સરકાર હાય, આવેદન આપવાનું, નિવેદન આપવાનું, તો ક્યાં સુધી અમે કરતા રહીશું? એટલા માટે અમે કીધું રાજ્યપાલ શ્રીના સંબોધનમાં અમે પોતે માંગ કરી, એના કરતા અમને આદેશ આદિવાસીઓને સ્વાયત્ત રાજ આપી દો અને ભીલ પ્રદેશ દેશનું 29મું રાજ્ય બનાવવાની માંગ અમે કરી છે. એની રાજધાની આવનારા દિવસોમાં અમે કેવડિયા બનાવવાના છે. એટલે આ અમારો સંવિધાનિક અધિકાર છે. સંવિધાનના આર્ટિકલ 3માં સ્પષ્ટ જોગવાઈ છે કે ભાષા આધારિત નવા રાજ્યની રચના થઈ શકે છે. એના માટે જ અમે માંગ કરી રહ્યા છે કે 29મું રાજ્ય ભીલ પ્રદેશ બને અને એમાં જ આદિવાસીઓનો વિકાસ થશે એવું સ્પષ્ટ માનીએ છીએ. અમારું રાજ્ય હશે, ટ્રાઇબલ એડવાઇઝરી કમિટીના તમામ સદસ્ય અને સીએમ અમારા હશે, અમારા મંત્રીમંડળ અમારું હશે, અમને સમજનારા લોકો અમારા હશે, તો જ અમારો વિકાસ થવાનો છે. આજે 77 વર્ષ થયા છે, 177 વર્ષ થશે, પછી પણ આદિવાસીની પરિસ્થિતિમાં કોઈ ફેર પડવાનો નથી જો આવું ચાલશે તો.
પણ ચૈતરભાઈ, અહીંયા સવાલ એ આવે છે કે મહેશ વસાવા પણ માંગ કરી રહ્યા છે કે ભીલ પ્રદેશ આપી દેવામાં આવે. ત્યાં આગળ કોંગ્રેસના નેતાઓ પણ આ જ વાત કરી રહ્યા છે. તમને લાગે છે કે બધા જ આદિવાસી નેતાઓએ ભેગા થઈને આ વાત કરવી જોઈએ? જે ભીલ પ્રદેશ હતો, દેશ આઝાદ થયો ત્યારે અખંડ ભારતની વાત કરવામાં આવી, પણ ભીલ પ્રદેશનું વિભાજન કરવામાં આવ્યું. એને ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં વિભાજન કર્યું. એમાં આજે પણ 3 કરોડ લોકો અમે બોર્ડરલેસ થઈને આ એ બેલ્ટ પર અમે સાથે રહીએ છીએ. અમારી રૂઢિ, પરંપરા, સંસ્કૃતિ, અમારા રીત રિવાજો, અમારી જન્મ, લગ્ન અને મરણની વિધિ, અમારી બોલી, ભાષા, ગીતો, અમારા નૃત્યો આજે પણ અમારા સેમ જ છે. આજે પણ અમે બોર્ડરલેસ થઈને અમે ચારે રાજ્યોમાં રોટી બેટીનો વ્યવહાર કરીએ છીએ. તો એ જ ભીલ પ્રદેશ બનવો જોઈએ એવી અમારી માંગ છે. આ ભીલ પ્રદેશ માત્ર ચૈતર વસાવાના એકલાથી પ્રયાસોથી સફળ નથી થવાનું, પણ આમાં તમામ લોકો, છોટુભાઈ વસાવા હોય, મનસુખભાઈ વસાવા હોય, રાજકુમાર રોચી હોય, તમામ લોકોએ પક્ષ પાર્ટી ભૂલીને એક મંચ પર આવવું પડશે. અને એના માટે અમે, આપ સૌ જાણો છો, અમે ભીલ પ્રદેશ મુક્તિ મોરચાની પણ રચના કરી છે. આવનારા દિવસોમાં આ મોરચા હેઠળ ચારેય રાજ્યોમાં અમે સંમેલનો, લોકોને જાગૃત કરવાના, એક કરવાના અને અવાજ બુલંદ કરવાના પ્રયાસો કરવાના છે. અને બધા જ લોકોને આહવાન કરવાના છે, બધા જ પક્ષ પાર્ટી ઘરે મૂકીને આવે અને એક કમિટી બને. રાજ્યપાલ, રાષ્ટ્રપતિ શ્રીને અમે મળીએ, ત્યાં રજૂઆતો કરીએ. લોકસભા, રાજ્યસભામાં અમે આ માંગ ઉઠાવી અને ચારે ચાર રાજ્યોની વિધાનસભામાં આ માંગ ઉઠે એવા અમારા પ્રયાસો છે. શરૂઆત થઈ ગઈ છે. આજે ગુજરાત વિધાનસભામાં અમે માંગ બુલંદ બનાવી છે. બાપ પાર્ટી દ્વારા રાજસ્થાનમાં માંગ બુલંદ બનાવવામાં આવી છે, મધ્યપ્રદેશમાં, અને મહારાષ્ટ્રના સાથીઓ પણ માંગ કરી રહ્યા છે. દાદરા નગર હવેલી હોય, દમણના સાથીઓ પણ માંગ કરી રહ્યા છે. તો મને પૂરો વિશ્વાસ છે, થોડો સમય જશે પણ ચોક્કસ સરકાર આવનારા દિવસોમાં આદિવાસીઓના સ્વાયત્ત રાજ માટે વિચારશે અને અમને અલગ ભીલ પ્રદેશ મળશે. પણ તમને લાગે છે, કારણ કે આમાં તો રાજનીતિ પણ એટલી જ થશે, દરેક નેતા પોતપોતાની રાજનીતિ કરી રહ્યા છે. ભીલ પ્રદેશ એ અમારો અધિકાર છે, એ આદિવાસી સમાજની માંગ છે, કોઈ પાર્ટીની માંગ નથી. આજે અમે માંગ કરી રહ્યા છે. અત્યાર સુધી કોઈ વિધાનસભામાં કે કોઈ જાહેર મંચ પરથી આવી માંગ નહોતા કરતા, ડરતા હતા બધા, કેમ કે આ સરકારો નક્સલવાદ ફેલાવે છે, પ્રાંતવાદ ફેલાવે છે, અલગતાવાદ ફેલાવે છે, એવી ખોટી અફવાઓ સરકારના ડિફેન્સમાં લોકો રહેતા હતા. આજે પણ અમારી સામે મનસુખભાઈ વસાવા હોય, કુબેરભાઈ ડિંડોરજી હોય કે ઘણા આદિવાસી નેતાઓ ડિફેન્સમાં હોય છે, સરકારને બચાવવાના પ્રયાસો કરે છે. પણ આ વાસ્તવિકતા છે. એ લોકો પણ વાસ્તવિકતા સ્વીકારે છે કે આદિવાસીનો વિકાસ નથી થયો, નર્મદાનું પાણી નથી મળ્યું, શિક્ષકો નથી, શાળા નથી, આ વિસ્તારમાં પ્રોજેક્ટો માટે ગ્રામ સભાની પરવાનગી લેવામાં આવતી નથી, 73 ડબલની જમીનો બારોબાર દસ્તાવેજો થઈ જાય છે, બધાને ખબર છે, પણ હિંમત નથી. અમે પહેલ કરી છે, અમે ડર્યા વગર પહેલ કરી છે. અમારા પર પણ દબાણ આવે છે, પણ આજે અમારો સમાજ જાગેલો છે એટલે એની ખુશી છે. આજે સમાજ સમજે છે ભીલ પ્રદેશ હતો એ સમાજની એક બુલંદ અવાજ છે. હું નથી કહી રહ્યો, મારો સમાજ માંગણી કરી રહ્યો છે, હું એમનું પ્રતિનિધિત્વ કરું છું, એટલે વિધાનસભામાં હું માંગુ છું. તો મને પૂરો ભરોસો અને વિશ્વાસ છે, કોઈ પણ રાજનીતિ આમાં થવાની નથી. આવનારા દિવસોમાં કોઈ પણ પક્ષ પાર્ટીની ભીલ પ્રદેશમાં સરકારો બનશે એની સાથે અમારે લેવા દેવા નથી, પણ ભીલ પ્રદેશ બનવું જોઈએ, આદિવાસી સ્વાયત્ત રાજ હોવું જ જોઈએ. કેમ આદિવાસીઓ સાથે અન્યાય થાય? તેલુગુ લોકોને તેલંગાણા મળે છે, તમિલ લોકોને તમિલનાડુ મળે છે, મરાઠાઓને મહારાષ્ટ્ર મળે છે, ગુજરાતીઓ માટે ગુજરાત બને છે, પંજાબીઓ માટે પંજાબ બને છે, ઝારખંડીઓ માટે ઝારખંડ બને છે, નાગા લોકોને નાગાલેન્ડ મળે છે. તો અમે ભીલ આદિવાસીઓએ શું ગુનો કર્યો છે? અમારું તો હતું જ, બનાવવાની જરૂરત ક્યાં છે? આજે અમેરિકા જેવા દેશમાં 50 રાજ્યો છે, તો દેશનું 29મું રાજ્ય બનશે, એનો વહીવટ સારો થવા માટે અમે અલગ રાજ્યની માંગ કરીએ છીએ. આજે સંવિર્ણ ગુજરાતની વાત થાય છે, સોના સાથ સોના વિકાસની વાત થાય છે, સમાનતાની વાત થાય છે, એક ભારત શ્રેષ્ઠ ભારતની વાત થાય છે, તો અમારી સાથે કેમ અત્યાચાર, કેમ અન્યાય, કેમ ભેદભાવ, કેમ? આજે દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી થી 10 કિલોમીટર એક તાલુકાનું ગામ ચાપડ ગામમાં મહિલાના પ્રસૂતિથી પીડાને રસ્તો નથી, એટલે મહિલા રસ્તે અને બાળકને જન્મ આપે છે, બાળક મૃત્યુ પામે છે. આજે તુરખેડા જેવા ગામમાં મહિલાઓ પ્રસૂતાની પીડાથી પીડાઈને મૃત્યુ પામે છે. તો અમારે ક્યાં સુધી જોવાનો? અમારા મહિલાઓ આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જમીનો આપી રોજગાર કેમ નથી આપવામાં આવતો? એને કેમ તે દુકાન ખોલવા દેવામાં નથી આવતી? આજે નર્મદાનું પાણી અમે રાખીએ છીએ, જોઈએ છે, અમારા જમીનોમાંથી નહેરો જ ગઈ છે, આખું ગુજરાત લીલુંછમ થયું છે. અમારો અધિકાર નથી? અમને પાણી કેમ નથી આપવામાં? અમે તો એવું કહીએ છીએ, તમે 500 કિલોમીટર લઈ જાઓ, અમે ખુશ છે,
પણ અમારા 50 કિલોમીટરના એરિયામાં કેમ તમે પાણી નથી આપી શકતા? કેમ અમારી સાથે ભેદભાવ? એટલા માટે કહીએ છીએ કે એ લોકો અમને અમારી સાથે ભેદભાવ રાખે છે. અમારું પ્રતિનિધિત્વ નથી, અમે નિર્ણાયક ભૂમિકામાં નથી. આજે ન્યાય પ્રણાલિકામાં અમે નથી, સચિવાલયમાં અમે નથી, આજે રિયલ એસ્ટેટમાં અમે નથી, આજે આઈએસ આઈપીએસ ના મહત્વની પોસ્ટોમાં અમે નથી. અમારા લોકોને સાઈડમાં પોસ્ટિંગ કરવામાં આવે છે, જે અન્યાય થાય છે. એટલા માટે અમે કહીએ છીએ અમારા લોકો માત્ર મજૂરી કરવા માટે નથી, અમારા લોકો પણ ભણવા માંગે છે. સારી શાળા, સારી શિક્ષકો, સારી યુનિવર્સિટીઓ આપો, સારા રોડ રસ્તા આપો, કનેક્ટિવિટી આપો, સારા આરોગ્યના ડોક્ટરો આપો, સાધનો આપો. શું થાય છે? એટલા માટે અમે સ્પષ્ટ કહીએ છીએ કે અમને જો સરકારો અમારો વિકાસ નથી જ કરવા માંગતી તો અમને અલગ ભીલ પ્રદેશ આપી દો. અમારી પાસે નર્મદાનું પાણી છે, અમારી પાસે પાનમ ડેમ છે, કડાણા ઉકાય છે, અમારી પાસે વીજળી નર્મદા હોય, કાકરાપાડ હોય, તમામ થર્મલ પાવર અમારી પાસે છે. યુરેનિયમની ખાણો છે, લિગ્નાઇટની ખાણો છે, ડોમોસ્ટાઇલની ખાણો છે, બ્લેકસ્ટોનની ખાણો છે, અમારી રેતીની ખાણો છે, જળ, જંગલ, જમીન અને પુષ્કળ પ્રમાણમાં અમારી પાસે ખનિજો છે. અત્યાર સુધી દેશની રોયલ્ટી જનરેટ કરવામાં અમારા લોકોનો 60% હિસ્સો છે. છતાં અમારે વિકાસ માટે ભીખ માંગવાની. એટલે હવે આવેદન નિવેદન જિંદાબાદ મુર્દાબાદ લડેંગે જીતેંગે બંધ. હવે અમને સ્વાયત્ત રાજ આપો એ પહેલા અમે કરી ચુક્યા છે અને આગળ વધતા રહીશું. અમે પૂરા મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતના યુવા સાથીઓ, વડીલો અને તમામ પક્ષ પાર્ટી સંપ્રદાય સંગઠનના સાથીઓને કહેવા માંગીએ છીએ આ લડતમાં અમારો સહકાર આપે. અમે ચોક્કસ તમને વિશ્વાસ આપીએ છીએ આવનારા દિવસોમાં ભીલ પ્રદેશ બનાવીને રહીશું, એની રાજધાની અમે કેવડિયા બનાવીને રહીશું. પણ તમે કહી રહ્યા છો કે તમારા જેટલા પણ યુવાનો છે એ લોકોને સારું એજ્યુકેશન નથી મળી રહ્યું ને એ બધા જ માટે થઈને આ વખતે વિધાનસભાની અંદર જેટલા પણ આદિવાસી નેતાઓ છે એ માત્ર એ વિસ્તાર નહીં, ઘણા બધા એવા વિસ્તાર છે કે જ્યાં આગળ આદિવાસી શિષ્યવૃત્તિને લઈને પણ અત્યારે સવાલ ઉભો થઈ રહ્યો છે. તો એને લઈને તમે શું કહેશો? કારણ કે વિધાનસભાની અંદર પણ આદિવાસી શિષ્યવૃત્તિનો આ મામલો સામે આવ્યો. આજે દેશમાં આદિવાસી અમારા રાષ્ટ્રપતિ છે એનો અમને આનંદ છે, ગર્વ છે. અમને હતું કે અમારા રાષ્ટ્રપતિ છે, અમને સાચવશે, રક્ષણ આપશે. આજે મણિપુરમાં એમની ઉપસ્થિતિમાં જે થઈ રહ્યું છે, આદિવાસીઓ બહેનોને નગ્ન પરેડ કરવામાં આવે છે. એક શબ્દ રાષ્ટ્રપતિએ પોતાના સ્પીચમાં લોકસભા કે રાજ્યસભામાં બોલ્યા નથી. શું દર્શાવે છે? આજે અમારા પોતે શિક્ષણ મંત્રી છે, આદિજાતિ મંત્રી છે, ધારે તે કરી શકે. એમના કાર્યકાળ દરમિયાન ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ બંધ થઈ ગઈ. અમારા બાળકો ભણવા માંગતા હતા, અભ્યાસની ભૂખ હતી. એમબીબીએસ, બીએસસી, એમએસસી, ડિપ્લોમા, ડિગ્રી, ફાર્મસી બધું કરવા માંગતા હતા. હવે એડમિશનો થઈ ગયા, ફ્રી સિપ કાર્ડ ઇસ્યુ થઈ ગયા અને 10મા મહિનામાં 28 તારીખે 2024માં પરિપત્ર પાડીને સ્કોલરશિપ બંધ થઈ. બધી જાતિઓની ચાલુ છે, એસસી ની ચાલુ છે, ઈબીસી ની ચાલુ છે, બધાની ચાલુ છે, એસટી ની બંધ કરી. આટલું મોટું અમારું બજેટ હોવા છતાં અમારા બાળકોને મળતી સ્કોલરશિપ બંધ કરી દેવામાં આવે. શું અપેક્ષા રાખીએ અમારા નેતાઓ પર? આજે મનસુખભાઈ વસાવા પોતે ટ્વિટર કરીને સરકારને વિનંતી કરતા હોય, અધિકારીઓ ગાંઠતા ના હોય, ખાણ ખનિજ વિભાગ ગાંઠતું ના હોય. આ સંવિધાન ગુજરાત છે? આ કયા ગુજરાતની વાતો થાય છે? અહીંયા નકલી કચેરીઓ પકડાય છે, નકલી ડીવાયએસપી, નકલી એસપી, નકલી કોર્ટો પકડાય છે, કૌભાંડો નકલી. શું ચાલી રહેલું છે? ત્યારે અમે કહેવા માંગીએ છીએ કે આવું ગુજરાત નહીં હોઈ શકે. અમને આદિવાસીઓને ક્યારે અમારા નેતાઓ ન્યાય પણ નહીં આપી શકશે. એમને નિર્ણાયક ભૂમિકામાં જ નથી એ લોકો. એટલા માટે અમે કહીએ છીએ સ્વાતંત્ર શાસન આદિવાસીઓનું ખૂબ જરૂરી છે. અમારા પૂર્વજો એના માટે જ લડ્યા છે. બિરસા મુંડા હોય, ખાદ્ય નાયક હોય, ટાટ્ય નાયક હોય, ગુરુ ગોવિંદજી હોય, અમારા તમામ પૂર્વજો આદિવાસી સ્વાયત્ત રાજ માટે જ લડ્યા છે. અને એ પૂર્વજોની માંગ અમે આગળ વધાવીએ છીએ. અમને પૂરો ભરોસો છે અમે આદિવાસી સમાજ જાગ્યો છે, અમે મેળવીને રહીશું. અમારો અધિકાર છે. સંવિધાનમાં આર્ટિકલ 3માં પ્રાવધાન છે ભાષા આધારિત રાજ્ય બની શકે છે. અમારું 3.5 કરોડથી પણ વધારે વસ્તી આજે એ બેલ્ટમાં અમે રહીએ છીએ. તો અમારો પણ અલગ રાજ્ય બને, અમે પણ તેલંગાણા અને ઝારખંડની જેમ અમારા આદિવાસી સમાજનો વિકાસ કરીશું. એમાં ક્યાં વાંધો છે? પણ તમને લાગે છે આદિવાસી લોકો સાથે આવશે આ તમારા જે તમે કહી રહ્યા છો કે હવે તમે આંદોલન શરૂ કરશો, તો એની અંદર આદિવાસી લોકો સાથે જોડાશે? કારણ કે આ તો નેતાઓ પોતાની એક અલગ રાજનીતિ કરી રહ્યા છે. ચોક્કસ આદિવાસી સમાજ મારી સાથે જોડાશે, મને પૂરો વિશ્વાસ છે. આજે ઘણા બુદ્ધિજીવી ક્લાસ 1 અધિકારીઓ પડદા પાછળ રહીને પણ અમને કહે છે કે તમારી આ માંગ બિલકુલ વ્યાજબી છે.
આજે આદિવાસીઓ સાથે ગુજરાત હોય, મહારાષ્ટ્ર હોય, મધ્યપ્રદેશ હોય, રાજસ્થાન હોય, જે પણ અનદેખી થઈ છે એ અનદેખી હવે આવનારા દિવસોમાં અમે નથી જોઈ શકવાના. ક્યાં સુધી આઝાદીના અમૃતકાળ ચાલતા હોય ને અમારે અહીંયા ભીખ માંગવાની થાય એ ક્યારે અમને પોસાય ના. એટલા માટે આ કોઈ રાજનીતિ નથી કે કોઈ પક્ષ પાર્ટીનો મુદ્દો નથી, આ સામાજિક મુદ્દો છે અને લોકોનો સહકાર મળવાનો છે. સીધી વાત છે. આજે રાજ્યમાં ભરૂચમાંથી નર્મદા છૂટું પડ્યું છે, બરોડામાંથી છોટાઉદેપુર છૂટું પડ્યું છે, પંચમહાલ નવો જિલ્લો બન્યો છે તો લોકોને ફાયદા માટે બન્યો છે. તાલુકા વિભાજિત થાય છે તો લોકોના ફાયદા માટે, સુચારુ વહીવટો માટે. તો આવનારા દિવસોમાં અલગ રાજ્ય બનવાથી કોઈને નુકસાન નથી થવાનું. આજે ગુજરાતીઓ પૂરા દેશ સહિત વિદેશોમાં પણ બિઝનેસ કરે છે. તમે કહી રહ્યા છો કે ગુજરાતી પૂરા દેશમાં ધંધો કરે, કોઈ પ્રાંતવાદની કે અલગતાવાદની કોઈ પ્રાંતવાદ કે અલગતાવાદની વાત નથી. બિલકુલ ચૈતરભાઈ, આપ આપની વાત પૂરી કરો. કોઈ પણ અમે જ્યારે માંગ કરી ત્યારે એમના કેન્દ્રીય મંત્રી એ પ્રાંતવાદ અને અલગતાવાદની વાત આ ગૃહમાં કરવામાં આવે છે એવી વાત મૂકતા હતા. અલગ રાજ્ય બનવાથી કોઈ પ્રાંતવાદ કે અલગતાવાદની વાત નથી. અમે કોઈ દેશની માંગ થોડી કરીએ છીએ. અમે તો ભારતના 29મા રાજ્યની માંગ કરીએ છીએ, જે સંવિધાનિક પ્રાવધાન છે. ત્યારે જેમ જેમ રાજ્ય નાના બનતા જશે તેમ સુચારુ વહીવટ થશે, લોકોને સમજશે. અમારા મંત્રીમંડળથી માંડી બધા અમારા હશે તો અમને સમજશે. એટલા માટે અમારી આ માંગ અમે કરી રહ્યા છીએ. આવનારા દિવસોમાં ભીલ પ્રદેશ મુક્તિ મોરચા અંતર્ગત તમામ રાજ્યોમાં અમે જવાના છે. તમામ રાજ્યોની જે પણ પાંખ હશે પાંખ બનાવીશું અને નીચેથી લઈને સાથે વિધાનસભા, લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ સુધી કઈ રીતના અમારી રજૂઆત ત્યાં પહોંચાય અને એની નોંધ લઈને સરકારોને અમે એ દિશામાં વિચારતા કરીએ એ તરફના અમારા પ્રયાસો હવે ચાલુ કરી રહ્યા છે. બિલકુલ ચૈતરભાઈ, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. જી ધન્યવાદ. તો આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.